હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. હવે આપણે ધોરણ 6 માં પૂર્ણાંક સંખ્યાઓ વિશે આગળના બે વિડીયોમાં ચર્ચા કરેલી છે. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે આગળ જઈએ તો કે પૂર્ણ સંખ્યા ચેપ્ટરમાં જોઈએ તો આગળ પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો. તો પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મોમાં પહેલા નંબરનો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતાના ગુણધર્મ વિશે સમજીએ તો જોઈએ કે સમૃદ્ધતાના ગુણધર્મમાં જોઈએ તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો છે. તો પહેલા જોઈએ સરવાળા માટે ચાર ક્રિયાઓ જોઈએ. પૂર્ણ સંખ્યાની ચાર ક્રિયાઓ માટે જોઈએ. પહેલા સરવાળા માટે જોઈએ, પછી બાદબાકી માટે જોઈએ, પછી ગુણાકાર માટે જોઈએ અને પછી જોઈશું ભાગાકાર માટે. તો સરવાળા માટે તો આપણે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ. 1 + 2 કેટલા મળે છે? 3. એટલે કે એક પૂર્ણ સંખ્યા પ્લસ બીજી પૂર્ણ સંખ્યા, જવાબ શું મળે છે? પૂર્ણ સંખ્યા. બીજું એક્ઝામ્પલ લઈએ 7 + 8 બરાબર 15 મળે છે. તો સરવાળો કરવામાં આવે છે તો બંને પૂર્ણ સંખ્યાનો સરવાળો શું મળે છે? પૂર્ણ સંખ્યા. તો આ છે એ સમૃદ્ધતાનો ગુણધર્મ છે. સરવાળા માટે જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો એનો નિયમ લખવો હોય તો અહીંયા નિયમ લખી શકાય કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા પરિણામ પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરવામાં આવે તો આપણને પરિણામ શું મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. આ તો આપણે સરવાળા માટે જોયું. બાદબાકી માટે પણ સમૃદ્ધતા જોઈએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરીએ. જોઈએ એક્ઝામ્પલ તરીકે 3 - 1 બરાબર શું મળે છે? 2. 3 પણ પૂર્ણ છે, 1 પણ પૂર્ણ છે, જવાબ પણ પૂર્ણ મળ્યો છે. તો બીજામાં જોઈએ 5 - 8 અહીંયા 5 છે, -8 છે. 5 છે એ 5 ની આગળ પ્લસ છે, અહીંયા 8 ની આગળ માઇનસ છે. તો બંનેમાં નિશાની કેવી છે? અલગ અલગ છે. તો અલગ અલગ તો બાદબાકી થશે. 8 માંથી 5 જશે 3 અને જવાબ આવશે -3. તો આ -3 છે એ પૂર્ણ સંખ્યા નથી, કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે અને -3 એ પૂર્ણ સંખ્યા નથી. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાને જો તમે સરવાળાની જગ્યાએ બાદબાકી કરશો તો પૂર્ણ સંખ્યા જવાબ મળતો નથી. તો બાદબાકી માટે આ સમૃદ્ધતાનો ગુણધર્મ છે એ લાગુ પડતો નથી. પૂર્ણ સંખ્યામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી હંમેશા પૂર્ણ સંખ્યા મળતી નથી. પણ સરવાળા માટે જો તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો તમને પૂર્ણ સંખ્યા મળશે. બાદબાકી માટે ક્રિયા જોઈ. હવે જોઈએ ગુણાકાર માટે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ 3 × 4 બરાબર શું મળે છે? 12 મળે છે. બીજું એક્ઝામ્પલ લઈએ 5 × 2 5 × 2 10. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે તો જવાબ શું મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. તો એનો પણ નિયમ એવો લખી શકાય કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે
તો પરિણામ પૂર્ણ સંખ્યા જ, એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ શું મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. અહીંયા સરવાળા માટે પણ નિયમ લાગુ પડે છે, બાદબાકી માટે નિયમ લાગુ પડતો નથી, ગુણાકાર માટે નિયમ લાગુ પડે છે. તો ભાગાકાર માટે જોઈએ. એક્ઝામ્પલ તરીકે 6/2, તમે 6 ને 2 વડે ભાગો તો પરિણામ શું મળે છે? 3 મળે છે. 6 પણ પૂર્ણ સંખ્યા છે, 2 પણ પૂર્ણ સંખ્યા છે, અને પરિણામ શું મળ્યું છે? પૂર્ણ સંખ્યા મળી છે. 5/3, તો 5 ને 3 વડે ભાગી શકાય નહીં, એટલે આપણે આવી રીતે લખીએ કે 5/3 આવી રીતે લખી શકાય છે. તો અહીંયા જુઓ તો અહીંયા આ પણ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે, પણ જવાબ મળ્યો છે એ પૂર્ણ સંખ્યા નથી. તો કોના માટે નિયમ લાગુ પડે છે? સમૃદ્ધતાનો. સરવાળા માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરશો તો પૂર્ણ સંખ્યા જ મળશે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરશો તો પૂર્ણ સંખ્યા મળશે નહીં. જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ પૂર્ણ સંખ્યા મળે છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરશો તો પરિણામ પૂર્ણ સંખ્યા મળતી નથી. તો આ સમૃદ્ધતાનો ગુણધર્મ છે. અને કોના માટે નિયમ લાગુ પડે છે? સરવાળા, બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર. તો સરવાળા માટે અને ગુણાકાર માટે છે એ સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે. હવે જોઈએ સમૃદ્ધતાના નિયમ પછી બીજો નિયમ છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ છે તો ક્રમના ગુણધર્મમાં પહેલી ક્રિયા છે સરવાળાની ક્રિયા. જોઈએ એક્ઝામ્પલ તરીકે 3 + 4 બરાબર કેટલા થાય છે? 7. હવે આનો ક્રમ બદલું, એટલે કે 4 આગળ લાવું, +3 લઈ જાઉં તો જવાબ શું મળે છે? પરિણામ સરખું, ખાલી ક્રમ બદલ્યા છે. 3 ને આગળ હતા તો પાછળ લઈ લીધા છે અને 4 ને આગળ લાવ્યા. બીજું એક્ઝામ્પલ લઈએ. ચલો 5 + 8 બરાબર 3. 8 ને આગળ લાવી દઉં, 5 ને પાછળ લઈ જાઉં તો જવાબ પણ કેવો મળે છે? 13. તો આનો નિયમ લખી શકાય, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે છે તો પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. હવે સરવાળા પછી જોઈએ બાદબાકી માટે. બાદબાકી માટે જોઈએ કોઈ પણ બે સંખ્યા લઈએ, 3 - 2 કેટલા મળે છે? 1. હવે આનું ક્રમ બદલું, ક્રમ એટલે કે 2 ને આગળ લઈ જઈશું, 3 ને પાછળ લાવું છું તો 2 માંથી 3 ના જાય તો 3 માંથી 2 જાય તો 1 વધે, પણ 1 વધશે એ માઇનસ વધશે. તો અહીંયા પરિણામ કેવું મળે છે? અલગ અલગ મળે છે. તો હવે તમને ખબર પડી ગઈ કે ક્રમના ગુણધર્મમાં બાદબાકીનો નિયમ છે એ લાગુ પડતો નથી. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી તમે કોઈ પણ ક્રમમાં કરશો તો તમને પૂર્ણ સંખ્યા જવાબ મળશે નહીં. બરાબર છે? તો પરિણામ સરખું મળતું નથી. તો ગુણાકાર માટે જોઈએ,
3 ગુણ્યા 4 બરાબર 12. તો એનો ક્રમ બદલી દઉં, 4 ને આગળ લઈ દઉં છું, 3 ને પાછળ લઈ જાઉં તો પણ પરિણામ કેવું મળે છે? સરખું. 3 ગુણ્યા 4 બરાબર 12 થાય છે અને 4 ગુણ્યા 3 બરાબર પણ 12 થાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ. 5 ગુણ્યા 3 12, 3 ગુણ્યા 5 એ પણ 12. પરિણામ કેવું મળે છે? સોરી, 3 ગુણ્યા 5 તો 15 થશે અને 3 ગુણ્યા 5 તો 15. 5 ગુણ્યા 3 એટલે 15 અને 3 ગુણ્યા 5 એટલે પણ 15. ક્રમ ખાલી બદલી જાય છે, ગુણાકાર માટે નિયમ લાગુ પડે છે. તો લખી શકાય, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. હવે છેલ્લી ક્રિયા જોઈએ, ભાગાકારની ક્રિયામાં. હવે તમને લોકોને અંદાજ આવી ગયો છે કે ભાગાકાર માટે પણ જોઈએ, પણ કંઈક શું લાગુ પડે છે? તો 3 જોઈએ, 6 ભાગ્યા 3 બરાબર 2. જો 6 ને તમે 3 વડે ભાગો છો તો પરિણામ સરખું મળે છે. ક્રમ બદલી દઈએ છીએ એટલે કે 3 ને આગળ લાવીએ છીએ, 6 ને પાછળ લઈ જઈએ છીએ તો જવાબ શું મળે છે? 3 ભાગ્યા 6. અહીંયા જવાબ 2 મળે છે, અહીંયા 3 ભાગ્યા 6 મળે છે. આનું સાદું રૂપ આપવું હોય તો પણ આપી શકાય. તો 1/3 થાય છે, તો બંનેનું પરિણામ સરખું મળતું નથી. તો પૂર્ણ સંખ્યાના ગુણધર્મમાં બીજો નિયમ હતો ક્રમનો ગુણધર્મ. તો ક્રમના ગુણધર્મમાં સરવાળાની ક્રિયા માટે નિયમ લાગુ પડે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો તમે કોઈ પણ ક્રમમાં કરો છો તો પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. જ્યારે બાદબાકી માટે આ નિયમ લાગુ પડતો નથી અને ગુણાકાર માટે પણ આ નિયમ લાગુ પડે છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ તમે ક્રમમાં કરશો તેનું પરિણામ પણ કેવું મળે છે? સરખું. ભાગાકાર માટે આ નિયમ લાગુ પડતો નથી. અહીંયા પૂર્ણ સંખ્યાના ગુણધર્મમાં બીજો ગુણધર્મ છે. હવે પૂર્ણ સંખ્યાના ગુણધર્મમાં ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મમાં જોઈએ તો કે તમે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા માટે વિચારી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ 3, ઉદાહરણ તરીકે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈએ. એક 2 લઈએ, એક 3 લઈએ અને એક 4 લઈએ. આ 3 પૂર્ણ સંખ્યા છે. આના માટે વિચારીએ તો શું કરવાનું છે? આમાં કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવીએ. સરવાળાની ક્રિયા માટે કરીએ. સરવાળા માટે કરીએ તો કોઈ પણ બે સંખ્યાનું જૂથ એટલે કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો એક કૌંસમાં કરી દઈએ અને ત્રીજા નંબરની સંખ્યા છે એમાં પ્લસ કરી દઈએ. અહીંયા એક જૂથ બનાવ્યું છે, અહીંયા સંખ્યા ઉમેરી છે તો આ બેનો સરવાળો કરો કૌંસમાં. 3 + 2 બરાબર 5, 5 + 4 બરાબર 9. હવે આપણે આમાં 2 અને 3 નું જૂથ બનાવ્યું છે, એની જગ્યાએ 3 અને 4 નું જૂથ બનાવો તો પણ જોઈશું પરિણામ કેવું મળે છે. 3 + 4 અને 2 અંદર 2 એડ કરી દઈએ તો 3 અને 4 નો સરવાળો 7 થાય છે. 7 + 2 બરાબર 9. પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. તો હજી જોઈએ કે 2 અને 4 નું જૂથ બનાવીએ તો 2 + 4 પાછળની સંખ્યા ત્રીજા નંબરની સંખ્યામાં એડ કરી દઈએ એટલે કે 3 ને ઉમેરી દઈએ. 4 + 2 6 + 3 9.
જો દરેક વખતે પરિણામ કેવું મળે છે? સમાન મળે છે. તો કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈ એમાં કોઈ પણ 2 સંખ્યાઓ તમે જૂથ બનાવી શકો છો ને તેમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. તો આમ નિયમ લખી શકાય, કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈ તેમાં કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનું જૂથ બનાવી તેમાં ત્રીજી પૂર્ણ સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. તો અહીંયા તમે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈ તેમાં કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી પૂર્ણ સંખ્યા ઉમેરતા પરિણામ સરખું મળે છે. તો અહીંયા સરવાળા માટે છે એ જૂથનો નિયમ લાગુ પડે છે, બાદબાકી માટે જૂથનો નિયમ લાગુ નહીં પડે. હવે જોઈએ ગુણાકાર માટે પણ જૂથનો નિયમ લાગુ પડે છે. આપણે આગળ જોયું હતું કે ગુણાકાર માટે આગળ ક્રમના ગુણધર્મમાં સમતાના ગુણધર્મમાં જોયું હતું કે સરવાળા અને બાદબાકી માટે પૂર્ણ સંખ્યાનો નિયમ લાગુ પડે છે દર વખતે. તો જૂથનામાં પણ સરવાળા માટે લાગુ પડશે, બાદબાકી માટે નહીં, અને ભાગાકાર માટે લાગુ નહીં પડે. ગુણાકાર માટે જોઈએ કોઈ પણ 3 સંખ્યા લઈએ 2, 3 અને 4 એની એ સંખ્યાઓ લઈએ છીએ ફરીથી, પણ હવે ગુણાકારની ક્રિયા છે, સરવાળાની ક્રિયા નથી. કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર એકમાં જૂથમાં લઈએ એટલે કે 2 અને 3 નું એક જૂથ બનાવીએ છીએ અને ત્રીજા નંબરની સંખ્યા છે એમાં ગુણાકાર વડે ગુણી રહીએ છીએ. તો 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 4 24 જવાબ આવે છે. હવે 2 અને 3 નું જૂથ બનાવ્યું એની જગ્યાએ આપણે બનાવીએ 3 અને 4 નું જૂથ. 3 ગુણ્યા 4 અને એની અંદર 2 આપણે ત્રીજી પૂર્ણ સંખ્યા વડે ગુણી રહીએ છીએ. 3 અને 4 નો ગુણાકાર 12 ગુણ્યા 2 બરાબર થાય છે 24 થાય છે. ત્રીજા નંબરની સંખ્યા લઈએ, ત્રીજા નંબરનું એક્ઝામ્પલ લઈએ તો કોનું જૂથ બનાવીએ? હવે બનાવીએ 2 અને 4 નું. 2 ગુણ્યા 4 એની અંદર ત્રીજા નંબરની સંખ્યા ગુણી દઈએ. 4 દુ 8, 8 ગુણ્યા 3 બરાબર 24. દરેક વખતે જો પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. તો એનો પણ નિયમ લખો તો લખી શકાય, કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઈ તેમાં કોઈ પણ 2 સંખ્યાઓનું જૂથ બનાવી તેમાં ત્રીજી પૂર્ણ સંખ્યા વડે ગુણતા પરિણામ સરખું જ મળે છે. તો આ જૂથનો ગુણધર્મ છે એ સરવાળા માટે અને ગુણાકાર માટે નિયમ લાગુ પડે છે.